દ્વારકાથી લઈને રશિયા સુધી આજના દિવસમાં 10 એવી મોટી ઘટનાઓ બની છે, 10 એવા સમાચાર છે જે તમારે જાણવા જરૂરી છે. અને શરૂઆત આપણે બેંગલુરુથી કરીએ તો આપણે બધાને ખબર છે કે ગઈકાલે આરસીબીની જે વિક્ટરી પરેડ યોજાવાની હતી એ પહેલા ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી હતી અને તેમાં 11 લોકોના મોત પણ થયા હતા. હવે તેને જ લઈને અત્યારે રાજકારણ ગરમાઈ ગયું છે અને ભાજપે એવો પણ સવાલ કર્યો છે કે જ્યારે એક્ટર અલ્લુ અર્જુનની નાસભાગ થતા ધરપકડ કરવામાં આવી હતી તો આ મામલે અત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પર કાર્યવાહી કેમ નથી થતી. આટલું જ નહીં, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સેના દરરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મજાક બનાવે છે, તેમના મીમ બનાવે છે, પણ જ્યારે આટલી મોટી દુર્ઘટના થઈ ગઈ છે તો આ બાબતે રાહુલ ગાંધી કેમ કશું નથી બોલતા. ગઈકાલે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર નાસભાગ મચી હતી, જેને જ કારણે ઘણા બધા લોકોના મોત થયા અને ઘણા બધા લોકો એવા છે કે જેઓ અત્યારે પણ ઘાયલ છે. મહત્વની વાત એ છે કે અત્યારે કર્ણાટકના જે સીએમ સિદ્ધારમૈયા છે એમનું એક નિવેદન સામે આવ્યું છે અને એમણે કહ્યું છે કે જે નાસભાગની ઘટના બનીને એની પાછળ જવાબદાર છે ક્રિકેટ એસોસિએશન બોર્ડ. આની સાથે સાથે એમણે એમ પણ કહ્યું છે કે કુંભમાં પણ, એટલે કે જે મહાકુંભ આની પહેલા યોજાયો હતો એમાં પણ નાસભાગ મચી હતી અને એમાં પણ ઘણા બધા લોકોના મોત થયા હતા. ત્યારે આવા સમયે રાજકારણ ન કરવું જોઈએ. હવે કોરોનાની વાત કરી લઈએ તો આખા દેશભરમાં કોરોનાના જે એક્ટિવ કેસની સંખ્યા છે એ ધીરે ધીરે વધી રહી છે અને અત્યારે કોરોનાના એક્ટિવ કેસ 4800 થી લઈને 5000 ની પાર પહોંચી ગયા છે. આટલું જ નહીં, ગુજરાતમાં પણ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 500 ને પાર પહોંચી ગઈ છે. અને ખાસ કરીને મેટ્રો સિટી અમદાવાદમાં તો ફરી એક વખત કોરોનાનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 24 કલાકમાં 70 નવા કેસ નોંધાયા હતા અને અત્યારે અમદાવાદમાં કોરોનાની કુલ એક્ટિવ કેસની સંખ્યા 320 ને પાર પહોંચી ગઈ છે. આટલું જ નહીં, સુરતમાં પણ મુંબઈથી પરત આવેલા 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને આટલું જ નહીં, સુરેન્દ્રનગરમાં પણ વધુ 3 લોકોને કોરોના પોઝિટિવ આવ્યું છે અને આ સાથે જ અત્યારે આરોગ્ય તંત્ર પણ દોડતું થઈ ગયું છે. દ્વારકાની ગોમતી નદીમાં અવારનવાર લોકો ડૂબી જતા હોય છે. આવા સમાચાર આપણી સામે આવતા હોય છે. ફરી એકવાર આવી જ ઘટના બની છે કે જ્યાં 7 લોકો ડૂબ્યા હતા, એમાંથી એક યુવતીનું મોત થઈ ગયું છે. યાત્રિકોને ડૂબતા જોઈ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. જેટલા પણ લોકો ડૂબ્યા હતા એ બધા જ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તમને જણાવી દઉં કે આવી ઘટના આ મહિનાની અંદર આ 3જી વખત બની છે. ગુજરાતમાં નશાનો કારોબાર ધીરે ધીરે વધી રહ્યો છે કારણ કે આજે ફરી એક વખત કચ્છમાંથી ડ્રગ્સ પકડાયું છે અને વડોદરામાંથી દારૂનો જથ્થો પકડાયો હતો. લખપતના દરિયાકાંઠેથી 7 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. બીએસએફ જવાનો પેટ્રોલિંગ દરમિયાન એમના પેકેટ મળી આવ્યા હતા અને બિનવારસી ડ્રગ્સના પેકેટનો કબજો લઈને અત્યારે તપાસ માટે મોકલ્યા છે. આટલું જ નહીં, વડોદરાના જરોદ પાસેથી 37 લાખનો દારૂનો જથ્થો પકડાયો છે અને એલસીબીએ દારૂના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ પણ કરી છે. આટલું જ નહીં, ગ્રે બોક્સની આડમાં આ દારૂની હેરાફેરી થતી હતી એવો પણ ખુલાસો થયો છે. ગુજરાતમાં દારૂ નથી મળતો. કદાચ હું વાત કહીશ ને તો તમને કદાચ હસવું પણ આવશે અને એકચ્યુઅલમાં મળે જ છે, આપણે બધાને ખબર છે. ફરી એકવાર વડોદરાથી એક ઘટના આવી છે કે જેમાં એક યુવક મોડી રાત્રે દારૂ પીવે છે, મોપેડ ચલાવે છે અને સીધું જે કાર હોય છે એની સાથે ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ પોતે સોરી તો નથી કહેતો, માફી તો નથી માંગતો, પરંતુ એમ કહે છે, એટલે કે લોકો સમક્ષ એમ કહે છે કે મેં પીધેલો છે, તમારાથી થાય. જો કે આ બાદ પોલીસે અત્યારે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કચ્છના અંજારમાં આજે એક કાર અને 2 બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં 2 લોકોના મોત પણ થયા છે. આ દુર્ઘટનામાં માતા અને પુત્રનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે એક 10 વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ પણ થઈ છે. સત્તાપર ધોરીમાર્ગ અને માધવ રેસિડેન્સી પાસે આ બનેલી આ ઘટનામાં એક કાર ચાલકે અન્ય વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સામેથી આવતી 2 બાઇકને અડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. આટલું જ નહીં, હાલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. હવે જે ઘટના તમને કહેવા જઈ રહ્યો છો એ કદાચ તમને સાંભળશો તો તમારા કાને વિશ્વાસ નહીં આવે. રાજકોટમાંથી આ ઘટના સામે આવી છે કે જ્યાં પિતાએ જ પોતાની 15 વર્ષની જે દીકરી છે એના ઉપર વારંવાર દુષ્કર્મ કર્યું છે. હવે આને જ કારણે જે સગીરા હતી ને એ પ્રેગ્નેન્ટ થઈ ગઈ હતી, પરંતુ આ બધાનો ભાંડો ક્યારે ફૂટ્યો જ્યારે એને પેટમાં દુખાવાનું શરૂ કર્યું હતું અને માતા એને લઈને હોસ્પિટલમાં પહોંચી હતી. હોસ્પિટલમાં પહોંચતા જ ખબર પડી કે એ પ્રેગ્નેન્ટ છે. જો કે આ બધી જ વસ્તુ ખબર પડતા માતા ખૂબ જ ગુસ્સે થઈ હતી અને તરત જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નાખી હતી. જો કે પોલીસે ગણતરીની કલાકોની અંદર જ પિતાને પકડી લીધો છે. જે સ્ત્રીઓ ઓછા કપડાં પહેરે છે એ મને પસંદ નથી, આવું કહ્યું છે કેબિનેટ મંત્રી કૈલાસ વિજયવર્ગીયએ. પર્યાવરણ દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આપણા દેશમાં જો કોઈ સ્ત્રી સારા કપડાં પહેરે છે, ઘરેણાં પહેરે છે, સારા પોશાક પહેરે છે તો આપણે તેને સુંદર કહીએ છીએ, પરંતુ વિદેશમાં વિચારસરણી અલગ છે. ત્યાં ઓછા કપડાં પહેરેલી સ્ત્રીને સુંદર માનવામાં આવે છે. જો કે તેમને આ વાત જે વિપક્ષના નેતાઓ ટૂંકા ભાષણ આપે છે તેમને લઈને કહી હતી, પરંતુ તેમની જે તુલના છે તેને લઈને અત્યારે આખા રાજકારણમાં તેમનું જે નિવેદન છે એ ચર્ચાનો વિષય બન્યું છે. યુક્રેને રશિયા ઉપર એક ડ્રોન હુમલો કર્યો હતો. એમ બધાને ખબર છે કે જેને કારણે રશિયાને ભારે નુકસાન થયું હતું.
બધાની વચ્ચે ટ્રમ્પનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે મેં રશિયાના પ્રમુખ સાથે વાત કરી છે, પરંતુ એવું નથી લાગી રહ્યું કે આગળના સમયમાં આમાં કોઈ શાંતિ મળી રહે, એટલે કે યુદ્ધમાં કોઈ શાંતિ રહે એવું લાગતું નથી. આગળના સમયમાં આ જે યુદ્ધ છે એ હજુ પણ વિસ્ફોટક બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ સમાચાર તમને કેવા લાગે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.